જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં જૂના ડીસા ગ્રામજનો દ્વારા મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને કેન્ડલ માર્ચ કરાઈ હતી, જેમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કડક શબ્દોમાં પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી અને આતંકવાદના વિરોધમાં તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું। પૂર્વ માલધારી શહેર સંયોજક જયેશભાઈ દેસાઈએ પણ શ્રદ્ધાંજલિ આપી અને તમામ જે ઉપસ્થિત લોકો હતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। ભારત દેશનો મુગટ સમાન એવા કાશ્મીર ખાતે પર્યટન સ્થળ એવા પહેલગામમાં તારીખ 22 એપ્રિલના 26 નિર્દોષ પ્રવાસીઓની ધર્મ પૂછીને જે કતલેઆમ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી છે તેને સખત શબ્દોમાં સમગ્ર દેશ વખોડી કાઢે છે અને સાથે સાથે જૂના ડીસા સમગ્ર ગામ પણ વખોડી કાઢે છે। મિત્રો, ધર્મ પૂછીને હત્યા કરવી એ ક્રૂરતા ખૂબ છેલ્લા કક્ષાની કહેવાય। આવા લોકોને ક્યારે માફ ન કરી શકાય। ધર્મ પૂછીને જો હત્યા કરવાનો આ લોકોનો સિલસિલો આવો ચાલુ રહેશે તો આ પહેલગામની સમગ્ર દેશમાં આના પ્રત્યાઘાત પડશે અને પછી એનું જે રિએક્શન આવશે એ રિએક્શન સમગ્ર દેશ જોશે। અને સૌ મિત્રો જાણો છો, આ હિન્દુસ્તાન છે, પાકિસ્તાન નથી। અહીંયા ધર્મ પૂછીને તમે હત્યા કરશો તો આજે પણ ચલાવી લેવામાં નહીં આવે કે ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।